નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર ખાતે 28મા દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ સેક્ટર 27 ખાતે પોલીસ ભરતી તાલીમાર્થી અર્થે આવેલ ઉમેદવારોની સંખ્યા 1080 હતી. આ મળીને આજ દિન સુધી કુલ વિદ્યાર્થીઓ 23,255 થયા. આ વિદ્યાર્થીઓ માટેના ચા નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા શ્રી રામવાડી નંબર 1 પરમ પૂજ્ય સમર્થ શ્રી પ્રાગદાસ બાપા ગોડિયા રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટ જૂનાગઢ તથા વેસ્ટર્ન એગ્રી સીડ્સ લિમિટેડ ગાંધીનગર તેમજ વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર સહયોગથી સેવા પૂરી પાડવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે આ સેવા 22 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 ગાંધીનગર ખાતે આજરોજ તારીખ 20 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તેમજ શાળાના તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી તેમજ કર્મચારી ભાઈ બહેનો તરફથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ઉપયોગી ટ્રાન્સફર પેડ, પાઉચ, બોલપેન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. શાળાના આચાર્યશ્રી ભાવેશકુમાર જાનીએ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. તેમજ પરીક્ષા સંદર્ભે કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દિનેશભાઈ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર તરફથી અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદભેર માણ્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા બેંક ઓફ બરોડામાં બેઝિક બેંક ટ્રાન્ઝેક્શન, સાયબર ક્રાઇમ, ડિજિટલ અરસથી સાવધાન કેવી રીતે રહેવું, ઘણી બધી બાબતો અંગેની જાણકારી મળી. ઘણી બધી બહેનોએ હાજર રહીને માહિતી મેળવી. પ્રમુખ ભારતીબેન જોશી, ખજાનચી નિશાબેન જોશી તથા સહમંત્રી જ્ઞાનદેવીબેને આ પ્રોગ્રામમાં હાજર રહી મદદ કરી હતી. આ તબક્કે સર્વેનો પ્રમુખ ભારતીબેન જોશીએ આભાર વ્યક્ત કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.